હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે પણ બપોરે બ્લોગ સ્ટાર્ટ થાય છે. અમારે છે ને બ્લોગ બનાવવાનો કંઈ મેળ જ નથી. તો સવાર બપોર સાંજ કંઈ કામ કરવાનું એટલે મને એમ છે ને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરવો છે, પણ એટલું મોડું થઈ જાય ને વાત પૂછો. આજે અમારે હિરલબેને બધું કામ કર્યું ને તો મને એમ હતું કે હું આજે વહેલા નવરી થઈ જાય ને તો વહેલા બ્લોગ સ્ટાર્ટ કરું. તો બ્લોગ અમારે ઓમભાઈ કે મમ્મી હાલ બેંક કે આમ આને આમ કે બધા કામ કરવામાં રહીને તો બપોર થઈ ગયા. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા બેસવું છે. અને આજે મારો બર્થડે છે તો બધાએ મને સવારમાં વિશ કરી દીધું, પણ છે ને કોઈને મારા વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળે એવું થયું. તો કાંઈ નહીં, સારું ચાલો, બર્થડે જેવું કંઈ છે જ નહીં મારું વાસ્તુ, કામમાં દોડા દોડી છે. અને અહીંયા જો અમારા હિરલબેનની બે ગયા છે, ઓમભાઈ, અમારા કશ્યપભાઈ. મારા કશ્યપ છે ને અમારા બર્થડેમાં દર વખતે પોગી જાય. કા કશ્યપ? સીતારામ તો કે ઓમુભાઈ સીતારામ. હા, મારા હિરલબેન સીતારામ. મારો બર્થડે હોય ને આગલા દિવસે કશ્યપ આવી જાય. ગયા વખતે મારો બર્થડે હતો ને કશ્યપ આગલા દિવસે આવી જાય, ઓટોમેટિક જ આવવાનું થાય. તો ચાલો હવે આપણે જમવા બે જાય, ભૂખ લાગી છે. અને આજ રસોઈ અમારી હિરલબેને કરી છે તો જમવા બે જાય ફટાફટ. જો 1:30 વાગી ગયો છે, બહુ મોડું થઈ ગયું છે. ત્યાં જો જમી કરવી ન રાખ્યા ને તો મારું છે ને પાર્સલ આવ્યું છે, ગિફ્ટ આવી છે. જો નીચે કુરિયરવાળા ભાઈ લઈને આવ્યા છે, ઊભા છે. અમારા ઓમભાઈ લેવા ગયા છે. અમારા કશ્યપભાઈ વાટ જોવે છે કે હું આવ્યું એમ. કા કશ્યપ? ગિફ્ટ આવ્યું છે, ગિફ્ટ. કપુ આંટી માટે ગિફ્ટ આવ્યું. આજ બર્થડે છે તો ગિફ્ટ આવવું જોઈએ ને. બર્થડે માટે સ્પેશિયલ ગિફ્ટ આવ્યું. જો ઓમભાઈ ગયા છે લેવા. और कश्यपભાઈ કેટલી ઉતાવળ છે, ઘડી કામ ને ઘડી કામ ને. જા આમ જા ઓમભાઈ ને હામો જા 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 જા, દોડ જલ્દી દોડ. મારા કરતા એ ઉતાવળો છે કે ફટાફટ હું ગિફ્ટ આવ્યું છે કે જોઈ લ્યો. તો ઓમભાઈ ને હામો જો ક્યારનો ટીંગાઈ છે. હવે નાના છોકરાને થોડીક વધારે ઉતાવળ હોય કે કાંઈક જોવાની કંઈક આવે ને એમ થાય શું હશે એમ. જો હામો ગયો. લે આવા કપૂભાઈ ગિફ્ટ લેવા. વાહ કપૂ વાહ, મસ્ત ગિફ્ટ લેવા. ચાલો આપણે જોઈએ શું છે. અત્યારે જ આપણે અનબોક્સિંગ કરીએ. અમારે કશ્યપભાઈ કરશે. કશ્યપભાઈ નાના રહ્યા ને બધાથી એટલે. કા કશ્યપ? જો હાલ અનબોક્સિંગ કરશે અમારે કપૂભાઈ. આવ્યું એને તરત જ. જો આખું બોક્સ આમ જો તૂટેલું છે. જો બોક્સ તો તૂટેલું જ આવ્યું છે, પણ આપણે જોઈએ અંદર વસ્તુ બધી હોય તો વાંધો નહીં, નહીં તો પછી કરશું રિટર્ન. ચલો કશ્યપભાઈ ખોલો શું છે એમ. અમારા કશ્યપભાઈ અનબોક્સિંગ કરે છે ભાઈ. લે 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 અમારા કશ્યપભાઈ જો અનબોક્સિંગ કર્યું. ડાયરેક્ટ બોક્સ ઊંધું બોક્સ ખોલેલું છે, એટલું કંઈ નથી. હું છે જે કંપનીમાં જોઈન છું ને એની વસ્તુ બહુ બધી સરસ આવે છે. પ્રોડક્ટ બધી નેચરલ આવે છે, મતલબ કે તો કેમિકલ વગરની, વિધાઉટ કેમિકલની આવે છે. અને આ કોલગેટની બધું બહુ સરસ આવે છે. જો કોલગેટમાં એક આરે 2 મંગાવી. તમે કપૂભાઈ એક લઈને વી ગયા જો. અને લિપ બામ છે એ બહુ મસ્ત આવે છે. લેડીઝ ને જેન્ટ્સ બંને વાપરી શકે એ છે. અને આ જ્યુસ જે કોઈને લેવું હોય ને મને કહેજો. જો અમે ઓલરેડી 2 બાટલા મંગાવ્યા છે, તમારી સામે છે. જો ફોરએવરનું છે. જો આ બોક્સ આવ્યું છે, આવું પેકિંગ આવે. અને આ ડિટર્જન્ટ બહુ મસ્ત છે. કપડાં સરસ થઈ જાય છે ને સ્મેલ એટલી મસ્ત આવે ને, તમે પહેરો ને તો એ તમારે સ્પ્રે લગાવવાની જરૂર ન પડે, એટલો મસ્ત આવે છે. તો ઓલરેડી મારી પાસે જ છે, હું તમને બતા. ડિટર્જન્ટ ઘરમાં વાપરું છું એટલે બીજા મારું જોઈને મંગાવ્યું છે. જો હવે ડબ્બો પેલું દેખાય છે ઉપર ખૂણામાં, જો સેમ છે. જો છે ને બંને. તો મંગાવેલું છે. તમારે પણ કોઈને મંગાવવું હોય તો મને મેસેજ કરજો, અથવા હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ સ્ક્રીન પર, એના ઉપર કોલ કરજો. 98 258 83 નંબર છે મારો, એના ઉપર કોલ કરજો. બરાબર છે? તમારે મંગાવવું હોય તો. અને હું બિઝનેસ કરું છું, ઓનલાઈન બિઝનેસ છે. તમારે એમાં પણ કોઈને જોડાવવું હોય, મારા બિઝનેસ વિશે જાણવું હોય તો પણ મને આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરજો. હું તમને પ્રોપર ડિટેલ આપીશ. બરાબર? તો ચાલો આ જેનું છે એને આપણે પાર્સલ કરી દઈએ. અમારા ઓમભાઈ આપી આવશે. અમારી હિરલબેન જોવે છે. કશ્યપ કેવું લાગ્યું? કશ્યપ સારું. મારા બર્થડે દિવસે જ આવ્યું વળી કે કેટલા દિવસ ઓર્ડર કર્યું મને 3, આજે 3જો દિવસ છે. આજ મને એમ હતું કે આજ કદાચ નહીં આવે, આવી ગયું બર્થડે દિવસે. જો કામકાજ કરીને મોરા ગયા પણ આજે આરામ કરવાનો ટાઈમ નથી મળ્યો. અને આજે અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. સીતારામ. 4 ભાઈ ને 1 બેન. કા હિરલ? ઓછો રહી ગયો તો એક પાછો આવ્યો કેતો. એ દીદીનો ભાગ નો ખવાય હોય, દીદીનો હશે. મોટી દીદી, નાની દીદીનો નો ખવાય. દીદીનું પહેલા કરવાનું. મોટી દીદીનું તો ખવાય. એ કે મોટી દીદીને પહેલા કરી નાખવાનું, મતલબ કે પહેલા ખાઈ જવાનું. ઓલી ભાગ લઈ આવે અને ખાઈ જાય, ઓલી દીદી ભાગ લઈ આવે અને ખાઈ જાય, એવું કરે. ઘરમાં પડ્યું હોય ને એ પછી કોઈ નથી ખાવું, ઓલી લાવે ને એ જ બધાને ખાવું હોય. એવા છે ને બધા છોકરા. બિચારી એકલી છે ને, ઓલા 4 ભાઈ છે ને બહુ હેરાન કરે મારી હિરલને. કંઈ નહીં, હાલો ઘડીક વાર આરામ કરી લઉં. બર્થડે છે પણ આરામ કરવાનો ટાઈમ નથી. બોલો
અને આજ બહુ બધાના કોલ આવ્યા અને બહુ બધાને વિશેષ આવ્યું. થેન્ક યુ સો મચ. તમારા બધાના બહુ બધાના કોલ આવી ગયા છે, રિલેટિવમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી બહુ બધાના મેસેજના કોલ આવ્યા છે. તો બધાને થેન્ક યુ સો મચ, દિલથી આભાર માનું છું. હું કપૂભાઈ કેમ ભાગી ગયો? હા કપૂ શર્માય બહુ છે કાગળ છે. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે, દીવાબત્તી કરીને આપણે રસોઈ કરવા માંડ્યા છે ને અમારા ઓમ ને શિવ આવી ગયા જો. કા હાલે તું હવે અમારા ઓમ શિવ દેખાય છે મામાના ઘરેથી આવી ગયા એટલે. એક વાર પણ બે ખોળામાં બે ગયા. એ શિવડી જય શ્રી કૃષ્ણ ગયા બ્લેક એટલે ત્રણેયનું બ્લેક બ્લેક થઈ ગયું હે હેઠા જ બેહો. આ જો ત્રણેય યુનો રમે છે અને અમારા ભગીરથભાઈ જો હિસકા ખાય છે. આ બધા રમે છે જો. અને હું અત્યારે રસોઈ બનાવું છું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. દૂધીનું શાક અને ભાખરી બનાવવાની છે. દૂધીનું શાક મને ભાવે એટલે મેં કીધું આજે મારો બર્થડે છે ને તો દૂધીનું શાક બનાવું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. છોકરા રમે છે ને ચાલો રસોઈ બનાવી નાખી. પહેલાં 7:30 થવા આવી ગયા છે. ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અમે જો ઘરે છે ને બધા પહેલાં હતા મસ્ત ને પછી નીકળી ગયા આટો મારવા ને પછી પાછી બધા છે ને થોડું નાસ્તા પાણી કરીએ તો આવી ગયા પિઝા ખાવા મને જો બધા લઈને ભગીરથ જવા માટે મારવા. ચાલો જઈએ અંદર. છોકરા એમને ભગીરથ ભાઈને બધાને લઈને આવી ગયા છે પિઝા ખાવા. અમારા કશ્યપભાઈને અંદર તમુભાઈ ઓમભાઈ. વાહ દમભાઈ મજા આવી ગઈ તબલા વગાડવાની. ચાલો મેવું લઈ આવી ગયા છે અમારા ઓમભાઈ. ચાલ પિઝા ખાઈને બધા આટા મારે છે. પિઝા ખાઈ કરીને બધા આવી ગયા અને હવે 10 વાર પહેલાં કદાચ ગાર્ડનમાં જાવ એમાં છે. ઘરે ઘડીક બેઠા ને ઘડીક રહીમાં ને છોકરાને કીધું હાલો થોડાક નાસ્તા પાણી કરી લઈએ. જમ્યા હતા વહેલા આજ તો વહેલા જમી લીધું હતું. ટ્રેન આવી સ્ટેશન પાસે આવ્યા છે આમ પિઝા ખાવા માટે. અહીંયા જ આવીએ. આજે છે ને વહેલા જમી લીધું હતું ને અત્યારે વાગી ગયા છે 10. તો કીધું હાલો બધાને ભૂખ લાગી છે તો થોડુંક ખાઈ લઈએ. તો બધાને પિઝા ખાવા માટે મેં સરપ્રાઈઝ દેવા માટે જઈએ. છોકરા છે તો પિઝા બધા ખાવતા હોય તો હાલો પિઝા ખાવા દઈએ. તો ચાલો પિઝા ખાઈ લીધા છે ને હવે છે ને છોકરાને ઘણી વાર ગાર્ડનમાં લઈ જવાના છે એટલે છોકરાને મજા આવી જાય. જો ટ્રેન જોવા ઊભા રહી ગયા સિરિયલ ને વગેરે. તો કપૂભાઈ અહીં બે ગયા તમુભાઈ બે 10 વાગ્યા છે ને. આ ઓલી ભાવનગર નહીં પણ સાવરકુંડલાવાળી ટ્રેન હશે. સાવરકુંડલા અમરેલી બધે હાલે ને એ ટ્રેન છે જો. અમારે હિરલ ભગીરથને મજા આવી ગઈ. જો છોકરાને લઈને આપણે આવી ગયા છે અત્યારે ગાર્ડનમાં. પણ એ થોડુંક અંધારું છે એટલે બહુ કંઈ ફેસ દેખાશે નહીં. જાય અમારા ભગીરથભાઈ ને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે આમ જો ફૂલ ઉપર. જો હિરલબેન ને માસાને બધા. એમાં એવું છે અહીંયા છે ને માછલીઓ છે પણ અત્યારે નહીં દેખાય. જો દેખાતી હોય તો દેખાય છે ને. જો વ્હાઈટ કલરની માછલી છે ને એ એક દેખાય છે. કેટલી મોટી છે. જો અહીં ઘણી જગ્યાએ માછલીઓ છે પણ દેખાતી નથી. ઊંડી વહી ગઈ છે. કેટલી મોટી મોટી માછલી છે ભગીરથ. જો જો અહીંયા આછી આછી દેખાય ને કેવી હેલી જાય છે. એવડી જ મોટી મોટી માછલીઓ છે. અહીં જો ઢગલો હશે પણ દેખાતી નથી અત્યારે આમાં કેમેરામાં. ઓલા ભાઈ છે ને માછલીને મમરા નાખે છે પણ માછલી આમાં નહીં દેખાય, ખાલી મમરા દેખાશે. જો આવી માછલી બધી જો જો દેખાય છે માછલી. કેવડી મોટી મોટી માછલી છે જો મમરા ચમકે. જો આવી બધી માછલી જો આછી આછી દેખાશે, બહુ ખાતું નથી દેખાતું. અમે છે ને આ ગાર્ડનમાં અમારા ફેમિલી સાથે આવેલા છે પણ અમે છે ને ઓલી સાઈડ બેઠા હોય. આ વખતે છે ને એ વચ્ચે જે ઓલું ગ્રાઉન્ડ જેવું છે ને એમાં ત્યાં આવ્યા છે બેસવા. એટલે ફરતું તળાવ લાગે. જો હું તમને બતાવું. ફરતું જો ફરતું તળાવ છે અને અમે વચ્ચેની સાઈડ આવ્યા જો આ રીતનું છે. પાણી પાણી દેખાય ને વચ્ચે અને ફરતું વોકિંગ કરી શકો એવું બધું છે. અહીંયા જો હિરલબેનને આ જો દોડ દોડ કરતા હાલે છે. આમ હોય કપુડા આખું તળાવ છે બહુ મોટું છે. આમાં બોટિંગ થાય. સવારે બોટિંગ થતું હોય અત્યારે ન થાય. અહીં બધા બેસતા હોય જો. અને આમ ફરતું ગાર્ડન છે એમાં લીલોતરી ગાર્ડન છે ત્યાં બધા બેઠા હોય. અને અહીં વચ્ચે સપાટ જમીન જેવું છે, ગાર્ડન નથી.
મતલબ લીલું ઘાસ નથી, આમ સપાટ કરેલું છે. બાકી બધે ગાર્ડન ફરતું લીલું છમ છે. ટ્રાફિક થઈ ગયું, બધા આવે છે. પુલની બે સાઈડ બધા ઊભા રહી ગયા જોવા, માછલીઓ જોવા. મોટી મોટી માછલી છે ને એટલે માછલી પણ દેખાતી નથી ને. આવી જો, આવી સફેદ માછલી. અહીંયા આવીને સામે જો 2-3 કાળી માછલી જો. અંદર ફોન ન હોય તને તારી મસ્તી થઈ જાય. ફોન થોડો જાય. તારે પડવું પડશે જલપરી. જલપરી જો 2 કરે વ્હાઈટ માછલી આવી દે. મોટી મોટી માછલી આવી જો. હવે દેખાઈશ લે આ બાજુથી. હવે કેટલી મોટી મોટી છે કા. આટાવારે આવ્યા તોય કેટલો ટ્રાફિક છે જો તમને બતાવું. જો ક્યાંય તમને જગ્યા દેખાય નહીં. આમ જો ફૂલ ફેમિલીમાં અહીંયા જો તમે છે ને બધા મસ્તી માણો આવી ગયા છે અહીંયા. અને હું ને હિરલબેન આગળ આગળ હલા જાય ને ઓલા બધા પાછળ થઈ ગયા છે. ભગીરથ ને એ બધા પાછળ છે. દર વખતે આગળ હોય, હું પાછળ હોય છે. આ બધા જો ફેમિલીમાં રમતા હોય છે. કેવું રમે છે જો, મજા આવે. કેટલું પબ્લિક છે આમાં સુરતમાં જુઓ તમે. આ વેકેશન છે એટલે બધા ટ્રાફિક છે. આડા વારે એના કરતાં ટ્રાફિક ન હોય. આ ધમું જો એનું ધાર્મિકનું બોલવાનું તેવું જ છે. જો હું તો ગાર્ડનમાં હાલી થાકી ગઈ ગઈ તો જો હિરલ ને ધાર્મિક ને પક્ષેપની આમ જાય છે. હવે ભગીરથભાઈ મેચ રમી છે તો એને મેહુલ જો ઓલા નાના નાના છોકરા મેચ રમે છે. જો ઓલા નાની બેટ રમવા માંડ્યા છે. હા મેહુલ જો નાના નાના છોકરા છે 7-8 વર્ષના એની રમે છે. ભગીરથ બે જો ભગીરથ અને ઓમ ભાઈ ઉભાસ મારું ધ્યાન રાખીને જો. જો મેહુલ કેવડા છોકરા રમે. ઓમ કીધે જેવડા રમવા દે. જો કેટલું પબ્લિક છે. હાય ભગીરથભાઈ આ જગ્યા હતી ને તો અહીં બે ગયા. જો તો અહીં વળી ઓછું પબ્લિક છે તો બેસી ગયા. ગાર્ડનમાં બેહવા આવ્યા કીધું બધા હાર બેહીને હું એકલી બેઠી. જો કોઈ દેખાઈશ મારા પાસે. છોકરા આમ વી ગયા, મેહુલ આમ વી ગયા. જો આમ બધા આજુબાજુ છે. હું હાવ એકલી બેઠી છું. બોલો મેહુલ એનો બેઠા એ ફોન લઈને વી ગયા. મારો ફોન આવ્યો તો એ ફોનમાં વાત કરતા કરતા આમ વી ગયા. છોકરા આમ ઓલા કસરત કરવા એમાં વી ગયા. હું એકલી બેઠી રહી. કઈ સારું હાલો જો શીખી વારવા માંડ્યા છે ઓલા ભાઈ કે ગાર્ડનમાંથી બહાર નીકળો. તો ચાલો હવે છોકરાને બોલાવીએ ને જાય ઘરે. બસ હવે સીધા ઘરે જ જવાનું છે કેમ કે 11 વાગી ગયા છે. 11 વાગે ગાર્ડન બંધ થઈ જાય તો બધા પબ્લિક મળશે ધીમે ધીમે નીકળવા. તો હાલો આપણે નીકળીએ. તો બસ આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું કેમ કે હવે સીધું ઘરે જ જવાનું છે. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.